Commitment towards the betterment of the society shows the true testament that he is a true leader. And because of this, he's twice stood as a candidate in the Mumbai Municipal Corporation elections from a national party. So can you all guess who I'm talking about? Yes. Yes, I think everybody here is guessing right. So ladies and gentlemen, with a huge round of applause, please welcome આપણા સમાજના પ્રમુખ અને મારા કાકા શ્રી પ્રદીપભાઈ ગુણવંતલાલ કોઠારી. સાંજ સુધીનો જે તમારું જે અહીંયા ટીચિંગ જે રહેશે અને કાલ સવારે તમે જે પાછી ફરીથી આપણે અહીંયા મળીશું તો તમારા એક્સપિરિયન્સમાં ઘણું બધું ફરક હશે. તો હું તમને બધાને ફરીથી કોંગ્રેચ્યુલેશન કરું છું અને તમારા ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના આપું છું. થેન્ક યુ વેરી મચ. ઓડિયન્સ જોને કેટલી શાંત અને પ્રોફેશનલ છે. આપણે તેવી નથી ને, તો આપણે બંને એકબીજાનું ઇન્ટ્રોડક્શન આપી દઈએ. હા ચલ. સો ગુડ મોર્નિંગ ઓડિયન્સ અને બધા વૈષ્ણવને અમારા જય શ્રી કૃષ્ણ. હું ઈશિત સચિન શાહ, હું અવી સચિન શાહ. આજે અમારે જેમને ઇન્ટ્રોડ્યુસ કરવાનો મોકો મળ્યો છે તેઓ આપણે બહુ નજીકના છે અને તેઓ એક કોર્પોરેટ પ્રોફેશનલ છે અને એમનું એજ્યુકેશન MBA કોમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયર છે અને એમને આ ફિલ્ડનું છેલ્લા 20 વર્ષથી અનુભવ છે અને તેઓ સેલ્સ, માર્કેટિંગ, AI અને ડિજિટલ ઇન્ડિયામાં ઇન્ટરેસ્ટ રાખે છે. અને ઈશિત તને એક વાત ખબર છે? તેઓ આપણા પંતપ્રધાન શ્રી મોદી સાહેબના ઇન્વિટેશન પર એમનાથી મળીને આવ્યા હતા. આ તો બહુ સારી વાત છે. અને સાથે છેલ્લા 7 વર્ષથી મ્યુચ્યુઅલ ફંડ, ઇન્વેસ્ટમેન્ટ, ઇન્સ્યોરન્સ કોન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહ્યા છે અને તેમને વાયરમેપમાં સંયોજક તરીકે કામ કરી આપણને આટલું સરસ પ્રોગ્રામ અરેન્જ કરીને આપ્યું છે. અને તમારે ખબર છે તેઓ આ જ વર્ષે બોમ્બે સમાજના સેક્રેટરી બન્યા છે અને આપણને સેવા આપી રહ્યા છે. તો તમે ઓળખ્યા તેઓ કોણ છે? તેઓ અમારા મોટા પપ્પા, જે કે અમારા કાકા, અને એમનું નામ છે શ્રી પરિમલ ચંદ્રકાંત શાહ. વાહિનીમાં હું તમારું બધાનું સ્વાગત કરું છું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોપાલેશ. આઈ હોપ આ પ્રોગ્રામમાંથી બધાને કંઈ ને કંઈ લર્ન કરવા મળશે. કન્વીનિયન્સને સ્ટેજ પર આવવા વિનંતી કરીશ. હું ધર્મેશ અંકલને આવવા વિનંતી કરીશ. હરેશ અંકલને સ્ટેજ પર આવવા વિનંતી કરીશ. We're in the same class in the engineering as well. We went from the same college. Oh my, ऊंची नजर से चली यार. એટલે પાછળથી મારી નજર હતી. वो जल्दी એટલે BCGA તો પછી જોયું. We identified sir પોતે. Good. And St. Lawrence was. એક જણ ઉભા થઈને બોલશે રાઈટ. જ્યારે આ એક્ટિવિટી શરૂ કરી ત્યારે ઇનિશિયલ લેવલ ઉપર તમારા માઇન્ડમાં શું થોટ આવ્યું? એક ટીમ મેમ્બર બોલો. કોઈ એક ટીમ મેમ્બર માં બોલતા રહે.
પાછળ જાઓ ને હા એટલે લાઇટ આવે હા લાઇટ આવે છે થોડું બેલેન્સ Thank you, speakers. થેન્ક યુ रुको रुको एक क्वेश्चन I think many of the teams started thinking what we will win. They started sorting out the blocks. Very few people वो इंस्टाग्राम पे पता चल जाएगा
હરેશભાઈ જે આપણે ટ્રસ્ટ આપેલું છે સમાજને, પ્રોફેસર ઉષાબેન અને ડોક્ટર ચંપકલાલ જે શાહ, યુથ મોટિવેશન ફોરમ ફંડ. ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ. दैट्स द पावर. फ्रेंड्स, इट वाज फैंटास्टिक. 2 દિવસ ક્યાં નીકળી ગયા ખબર નહીં પડી અને સ્પેશિયલી કાલ સાંજથી તો ટાઈમ ઇઝ ગોઈંગ ઝટ ઝટ ઝટ. ઇવેન્ટ પણ થઈ, સેશન પણ થયા, હવે ઇન્ટરપ્શન પણ આવતા રહ્યા, પણ ઇન્સ્પિરેશનમાં શિલ્પાની બાઈક વગર બોલી શકે તો આપણે બોલી શકીએ. What is happening in YMF this year, that I have become redundant and the entire process is working irrespective of me, and that credit goes to all of you, especially Dharmesh, Amit, Ishan, Parimal, જે રીતે કામ કર્યું છે Dharmesh for creating that magic this year, and Amit also taking over very fantastic responsibility in that domain. મારા મમ્મી ઉષાબેન ને પપ્પા ચંપકભાઈએ જોયેલું એ ક્યાંક આજે સાકાર કરતું દેખાય છે. હેટ્સ ઓફ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ એન્ડ કીપ રોકિંગ. થેન્ક યુ. પૂરી થાય છે, આપણા વિચાર પૂરા થાય છે, ત્યાંથી એમની શરૂ થાય છે. એની ગેસ કોણ હશે? એ પર્સન, એની ગેસ? ધર્મેશ યા ભાઈ. રાઈટ, ઇટ્સ ધર્મેશ ભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સુપર સુપર. અને જે ટીમે કામ કર્યું છે એકદમ એક્સલન્ટ છે. પણ સૌથી પહેલાં તો કે ને પ્રોફેસર ઉષાન અને ચંપાકર એમના આશીર્વાદ ઓલવેઝ હોય છે. અને આપણી સાથે કાલે અહીંયા ફિઝિકલી પ્રેઝન્ટ હતા પણ આપણી સાથે જે એમના બ્લેસિંગ્સ આવી 3 years કમ્પ્લીટલી કન્ડક્ટ ઓર્ગેનાઇઝ બધા યુથ દ્વારા જ હશે. ધર્મેશભાઈ બી એમાં નહીં હોય અને આ કમ્પ્લીટલી ઓર્ગેનાઇઝ બાય યુથ હશે. અને બેના વ્યક્તિની કારણ કે એને જે બીજ રૂપિયા છે એ બીજનું આજે ઝાડ થઈ રહ્યું છે આપણે. અને ખરેખર એ બહુ આપણા માટે પ્રાઉડની મુવમેન્ટ છે. અને આવી રીતે આપણે આગળ વધતા રહીશું અને આવી રીતે તમારા બધાનો સાથ મળશે. સ્પેશિયલી જતીન અને પરિમલ એ પણ શરૂ થઈ જશે. કારણ કે આપણે છેલ્લા 4-5 વર્ષથી એટલીસ્ટ 4-5 વર્ષથી નેક્સ્ટ વાયમેપના કન્વેનર ડિક્લેર કરી દઈએ છીએ. એટલે આજે અહીંયા વાયમેપ અહીંયા કન્ક્લુડ થશે પણ બીજા વાયમેપની જર્ની શરૂ થઈ જશે. તો આજે હરેશભાઈ અને યસ આપણે નેક્સ્ટ યરના વાયમેપના કન્વેનર ડિક્લેર કરવા જઈ રહ્યા છીએ. તો એ હું બંનેને સ્ટેજ ઉપર બોલાવીશ. ઈશાન પરિમલ શાહ એન્ડ ટ્રિપલ અમિત શાહ. દર વખતે ઉપર થતો જાય છે તો ઓર મજા આવે છે. અને 100% આ બંને બી એકદમ આપણને એક્સપેક્ટેશન લેવલ ઉપર કે ને કે એટ ધ બાર લઈ જશે અને એકદમ પાવરફુલી ક્રિએશન આવશે. તો એ બંને માટે એકવાર તાળીઓ થઈ જાય. Leader is not the one who manages all the tasks self, but he delegates. અને એ જ ક્વોલિટી મેં ધર્મેશભાઈમાં પણ જોયેલી છે, હરેશભાઈમાં પણ જોયેલી છે અને એ ક્વોલિટી એમના આચરણમાં છે, એમના એપ્લિકેશનમાં છે. એ દેખાડે કામ છે. અમને નવા લીડર્સ આપતા રહેશે અને નવા સેમ એક્સપેક્ટેશન ફ્રોમ ધર્મેશભાઈ ટુ એક્સપ્રેસ હિઝ વ્યૂ અબાઉટ YMF. So basically સૌથી પહેલા હું શ્રી પ્રમુખ પ્રદીપભાઈને થેન્ક યુ કહીશ ફોર ધ આઈસ્ક્રીમ એન્ડ ધ કોલ્ડ ડ્રિંક. અને રાત્રે અમે બધા યુથ રાતના વી હેડ સ્લેપ્ટ અરાઉન્ડ લાઈક 5 o'clock. તો પ્રદીપભાઈ અરાઉન્ડ લાઈક 12-12 આવીને આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંક આપે. દેટ વોઝ લાઈક એન્ડ ઇટ વોઝ YMFના બારેમાં એક વાત કરું તો એક વાત શેર કરવા માંગીશ કે YMF એવું પ્લેટફોર્મ છે જ્યાં you do whatever, like you are volunteer or task or you are performing on the stage. If you fail, so there is someone to push you up. No one is pushing you down. So it's like a helping hand. You have a backup share right now, but I think maybe next year I will do much better than this. Thank you so much. My partner Parimal Shah to do the same thing. થેન્ક યુ. જે મારા બોલવું છે થોડું પણ બધા નહીં બોલીશું આમાં. આ ઇવેન્ટ આખું અમે કંઈ જ નથી કર્યું. તમે પણ આપણે તો કંઈ જ નથી કરેલું. આ બધું વોલેન્ટિયર્સે કરેલું છે. ફૂલ ક્રેડિટ ગોઝ ટુ ધેમ. સો આઈ કોલ ત્રિષા, આઈ કોલ મનન એન્ડ પ્રેમ ટુ પ્રોગ્રામ. ભલે અમે પોસ્ટ માટે નામ માટે કન્વીનર છે પણ આ બધો પ્રોગ્રામ એમને આપેલો છે આપણને. સો ધેર વ્યૂઝ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ દેન આઈ વિલ ટોક સમથિંગ. So good morning everyone. So kind of મારું પાર્ટિસિપેશન એટલે આઈ વોઝ લાઈક કે લેટ ઓલ ધ યંગસ્ટર્સ કમ અપ એન્ડ એમને જ લીડ કરવા દઈએ. સો આઈ વોઝ પાર્ટિસિપેટિંગ ઇન સ્કિટ. બટ સ્કિટનું પણ જે ઇનિશિયેટિવ છે એ યશવી, ઈશાન, ક્રિશે લીધેલું છે. એ લોકોએ બહુ સારી રીતે એ લોકોએ પ્રિપેર કરી લેવું અને એન્ડ મોમેન્ટ પર આવી રીતે જ આગળ YMFનું પ્લેટફોર્મ યુઝ કરીને બીજા જ યંગસ્ટર મોટિવેટ થશે અને સારી રીતે પ્રેઝન્ટ કરશે. મોર્નિંગ એવરીવન. સેમ થોટ્સ મને જેવી રીતે કે ઇટ્સ બેઝિકલી YMF પ્લેટફોર્મ છે જ્યાં બધા જ યુથને આવીને એક ઓપોર્ચ્યુનિટી મળે છે. બધાનું વ્યૂઝ બહાર આવે છે. બધા પુશઅપ થાય છે કે કોઈ આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન આવે બધાના. બેઝિકલી મેં ક્યારે પેમેન્ટ કલેક્શન નથી કરી. હું ક્યારે મનીના મારું મેથ્સ પણ મારું મેઇન સબ્જેક્ટ નથી. મેં બાવી લીધેલું છે. સો બેઝિકલી આ મારા માટે બહુ આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન હતું. બટ એ જ વાત છે YMFની કે તમને હંમેશા કમ્ફર્ટ ઝોનના બહાર આવીને તમને ઓપોર્ચ્યુનિટી મળે છે. ને એવું પણ નથી કે કોઈ ના નથી પાડતું. જેટલા પણ અહીંયા યુથ છે, જેટલા પણ છે બધા એક પણ વખત ના નથી પાડી. બધા આગળ આવીને લઈ લીધું છે કે હું કરીશ એવી રીતે કરીને. જેવું મેં બસના ઇન્ટ્રોડક્શનમાં કીધું હતું કે
આપણે ઇવેન્ટ્સ તો ઘણા બધા અટેન્ડ કરીએ. મેં કોલેજના ઇવેન્ટ્સ, કોર્પોરેટ ઇવેન્ટ્સ ઘણા અટેન્ડ કર્યા છે, બટ જેવી એનર્જી ધર્મેશ અંકલ અને હરીશ અંકલ લાવે છે એવી એનર્જી કોઈના નથી હોતી. તો બસ શું મારો 4 ઇવેન્ટ છે YMFનો. તો ફર્સ્ટ યરમાં અને આ યરમાં આટલો ડિફરન્સ છે કે ફર્સ્ટ યરમાં હું શાયદ બોલી બી ના શક્યો સ્ટેજ પર આવીને. હવે આ ત્રણેયને મેં ઇન્ફોર્મ નહોતું કર્યું પહેલાં કે તમારે આવીને બોલવાનું છે. સો રિઝલ્ટ ઇઝ વિથ યુ. બીજું મારે જે કહેવું છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. YMF ફર્સ્ટ ઇવેન્ટ આઈ અટેન્ડેડ ઇન રિટ્રીટ બોલવર્ડ which was in 2019, and that time lot of curated in my job, and as I have already introduced myself, I have taken voluntary retirement at 45, and today I am on my own, and credit goes to YMF. Second, at home my son and daughter Tanvi and Ishan, before they joining this YMF, what they were I know, but in first event itself they were given opportunity to become a volunteer, and they took that particular challenge, and the transformation what happened later on, it is all before us, and it is a proud thing as a parents for us, and it is proud thing for them as well. જે મારા ભત્રીજા છે અવી અને ઈશિત, એમના જસ્ટ 6 દિવસ પહેલા અમે ઇન્ફોર્મ કરેલા હતા, એન્ડ આઈ વોઝ લિટલ સ્કેરી કે એ કરી શકશે નહીં કરી શકશે, કારણ એ થોડું હજી ચાઇલ્ડિશ છે અને તમને લાગ્યું પણ હશે એનામાં. અને જે રીતે એ સ્ટેજ ઉપર આવીને ફિયરલેસલી જે રીતે કમ્યુનિકેટ કર્યું છે, એવરીબડી હેઝ વિટનેસ દેટ પર્ટિક્યુલર થિંગ. સો આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ ધેમ. આઈ વિશ ધેમ ઓલ ધ બેસ્ટ ઇન ધેર કરિયર. ઓકે, એન્ડ also I appreciate and acknowledge their parents, Urvashi and Sachin, my brother. Okay, so they have also taken a lot of hard work in this particular process, and apart from Dharmesh bhai, Amit bhai, Vinit and everybody, and that result we have seen together. So આવી ઘણી બધી સ્ટોરીઓ છે. આપણા વખતે આટલું બધું એજ્યુકેશન, આટલી ઓપોર્ચ્યુનિટી નથી, એ વખતે સોશિયલ મીડિયા નહોતું. એમનું જે ટ્રાન્સફોર્મેશન આપણે જોઈએ છે, એમનું જે ગ્રાસ્પિંગ જોઈએ છે, ટાઈમ મેનેજમેન્ટ જોઈએ છે, અને 5 વાગે સુઈને અહીંયા સવારે પાછું ઝૂમવા માટે આવી જાય છે, દેટ ઇટ સેલ્ફ ઇઝ અ કમેન્ડેબલ થિંગ. સો થેન્ક યુ વેરી મચ. આ રીતે જ આવતા પ્રોગ્રામમાં, YMFના પ્રોગ્રામમાં પણ તમે બધા આવશો એવી આશા કરું છું. અને હવે પછી કૌશિકભાઈ શાહ એ આપણા અહીંયા ગેસ્ટ પણ છે, અને આપણા પ્રદીપભાઈના મામા પણ છે. હવે આ YMF જે ઉપલબ્ધ જે છે તમારું, એ અમારા તો જાણબારની વસ્તુ હતી, અને આજે હું તમને કહીશ કે આ પ્રમુખ સાહેબ જે પ્રદીપભાઈએ મને અહીંયા બોલાવી અને ગેસ્ટ એક્ટ્રેસ તરીકે 2 દિવસ રાખ્યો અહીંયા, અને તમારી બધાની જે એક્ટિવિટી જે હતી એ જોઈને હું એટલો બધો ખુશ થઈ ગયો છું કે મને એવું લાગે છે કે કોકણ સમાજમાં પણ આપણે આવું કંઈક કરવું જોઈએ એમ. એ બદલ હું દરેક બહેનો આભારી છું, અને થેન્ક યુ. કે પરિમલ ભાઈને પણ સન્માન કરે. એન્ડ ઓફ ધીસ પર્ટિક્યુલર ક્લોઝિંગ સેરેમની. આપણા નવનવીન સમાજના જે પ્રમુખ છે પ્રદીપભાઈ ગુણવંતલાલ કોઠારી, એમનું વ્યક્તિમત્વ આ 2 દિવસમાં એવું જાણવા મળ્યું આપણને બધાને જ, આપણા યુથને, તો ઘણું બધું એમના જોડેથી શીખવા જેવું છે. એ કાર્યશીલ તો છે જ, પણ એમાં જે ક્વોલિટી, ઘણી બધી જે ક્વોલિટી છે એ એક મેં અનુભવ કરી એમના જોડે, અને એમનાથી ઘણું બધું શીખવા મળે છે. અને આ YMF ઇવેન્ટ એના માટે જ છે કે એકબીજાથી કંઈક શીખવા મળે. આપણા કોઠારી એમને રિક્વેસ્ટ કરું છું કે એ એમનું મંતવ્ય આપણે પાર્ટિસિપેટ્સને બ્રીફમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. થેન્ક યુ. હું સૌથી પહેલાં તો થેન્ક્સ કહીશ આપણા હરીશભાઈને ને એમની ફેમિલીને, કે એમના બદોલત આપણે અહીંયા બધા ભેગા થયેલા છે. જો એમને મારા પહેલાં બધાએ ઘણું બધું વક્તાઓએ કીધું છે, એટલે હું વધારે નહીં કહું, પણ એક વસ્તુ ખાસ કહીશ કે અહીંયા જે યંગસ્ટર જે બેઠા છે ને, સફળ બધાને થવું છે, બધાને સક્સેસ જોઈએ છે, પણ સક્સેસ કોઈ જાદુથી નથી મળતી. સક્સેસ માટે તમારે મહેનત કરવી પડશે, મહેનત કરી એને તમારે એની પર લાવવું પડશે, અને તો જ તમે સક્સેસ થવાના. તો તમારા જે બી સપના છે એ સપના જો પૂરા કરવા હશે તો સપના પૂરા કરવા માટે તમારે ઘણી મહેનત લાગશે. અને એવું નથી કે જે બેટા જે સક્સેસ જે થયેલા છે એ ફેલ જ થાય એવું નથી. તમારે ફેલિયર બી આવશે તમારી લાઈફની અંદર, પણ પાછા તમારે એની અંદર પાછું લાગી જવાનું. તમારો જે ગોલ હોય એ ગોલ પૂરો કરવા માટે ઘણા બધા હેડલ્સ આવશે, ઘણી બધી તકલીફો આવશે, પણ જો તમે તમારો ગોલ પકડી રાખશો તો મને નથી લાગતું કે તમે એ ગોલ એચીવ નહીં કરી શકો. તો ફર્સ્ટ તમારે અહીંયાથી જે તમે શીખ્યા છો, આઈ થિંક મને એમ લાગે છે કે ગઈકાલે જે આપણે બસમાં આવ્યા એમાં ઘણા લોકોને કંઈક પ્રોબ્લેમ હતો, સ્ટેજ ફીવર જેને કહેવામાં આવે છે. તો સ્ટેજ ફીવર જે ગઈકાલે હતો
અને આજે તો એવા કેટલાય બેસ્ટ ઓફ લક કહું છું કે તમારી આગળની જર્ની તમે જેવી સપના જોયેલા છે એ સપના તમારા પૂરા થાય એવી હું ઠાકોરજીથી પ્રાર્થના કરું છું. અને અહીંયાથી બે ત્રણ સંકલ્પ લઈને જઈએ આપણે. અહીંયાથી આપણે છૂટા પડીશું, બે ત્રણ સંકલ્પ લઈએ કે એક તો આપણે સપના જોવાના તો મોટા સપના જોવાના, નાનું વિચારવાનું જ નહીં. સપના જોવાના, મોટા સપના જોવાના, અને એની માટે મહેનત કરવાની. એની માટે તમારે તમારું ડેડિકેશન જોશે એની અંદર, તો તમે તમારા સપના પૂરા કરશો. અને જો તમારા સપના તમે પૂરા કરશો તો એની અંદર તમારા માતા પિતાનું, એમની અને સમાજ પ્રત્યે તમારું સારું એક યોગદાન આવશે એવું મને લાગી રહ્યું છે. અને તમારા ચહેરા પરથી લાગ્યું છે કે તમે કંઈકથી અચીવ કરીને જઈ રહ્યા છો. ઓકે, થેન્ક યુ. જય શ્રી ઓગલેશ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ પ્રદીપભાઈ. આ તમારું જે ગાઈડન્સ યુથને મળ્યું છે એ જરૂર એમને ઇમ્પેક્ટ કરશે અને એમના ભવિષ્યમાં કામ આવશે. એમને ઇન્વાઇટ કરું છું. આવ્યું કે ઇન્વિટેશન આ આપણે વાયએમએફના એક વખતે કન્વીનર પણ રહી ચૂક્યા છે. અને બીજું બહુ જ એક્ટિવ, બહુ જ એનર્જેટિક અને એક આમ રેપ્યુટેડ લીડર કહેવાય ને એ રીતનું એમનું આખું બેકગ્રાઉન્ડ છે. આ માટે ઇન્ટ્રોડક્શન એકચ્યુઅલી કંઈ જરૂર નથી. એકચ્યુઅલી હું મારો એક્સપિરિયન્સ કહેવા માટે આવું હતું મારા સ્ટેજ ઉપર. મેં એવું તો ફીલ કર્યું કાલે પણ જ્યારે આપણે વાયએમએફની જર્ની જ્યારે ડિસ્કસ કરતા હતા તો મને એમ ફીલ થયું કે વાયએમએફ એક કન્સેપ્ટ છે કે જે આપણે કહીએ ને કેબીસી હોય કે ડાન્સ ઇન્ડિયા ડાન્સ હોય કે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ, અમેરિકાઝ ગોટ ટેલેન્ટ, તો વાયએમએફ એક પૂરો કન્સેપ્ટ છે જે હરેશ સરે એટલે એમના મમ્મી પપ્પાથી પ્રેરિત થઈને ચાલુ કર્યો છે. સ્ટાર્ટિંગ ફ્રોમ ધ એક કન્સેપ્ટ એવું થશે કે આપણે કોપીરાઇટ પણ કરી શકીએ એવું કન્સેપ્ટ છે વસ્તુ કે જે યુથ લોકોને જે પ્લેટફોર્મ મળે છે અહીંયા કે એના વગર છે ને આપણા સમાજમાં જે સ્ટેજ ફિયર જે બધા જાય છે, ઇવન હું અત્યારે પણ સ્ટેજ ફિયર ફીલ કરું છું, પણ આ બધું ક્રેડિટ જાય છે આ વાયએમએફ પ્લેટફોર્મને કારણે. તો આ એક ક્રેડિટ કરશે અને ઇટ્સ લાઈક રિયલી ગુડ પ્લેટફોર્મ ફોર ઓલ ઓફ અસ એન્ડ પ્લીઝ ટેક મોસ્ટ ઓફ ઇટ એન્ડ આઈ એમ શ્યોર યુ આર ઓલ ટેકિંગ ધેટ્સ બેનિફિટ ફ્રોમ ધીસ પ્લેટફોર્મ. થેન્ક યુ સો મચ. What I can say, sad, happy, I don't know, but we are really coming to closure of this particular session. As a Bhodosa Ikra Dasha Khrayata Samaj, I am given an opportunity from Pradeep Bhai as a secretary mantri, okay, from April, to work along with him and contribute to the Samaj developments and progress. So, I want to thank many people over here for making this particular event happen, this way, and this way successful. So first, we start with the trust itself. Professor Ushaben અને Dr. Champaklal J. Shah, જેમનું જે વિઝન હતું કે what YMF is and what YMF can deliver to the youth, એમનું જે વિઝન છે, I am very thankful to that particular vision. અને આવું વિઝન આપણા સમાજના એક મેમ્બર છે અને માજી પ્રમુખ છે, એનો મને ગર્વ છે. I also want to thank YMF Guru Harish Bhai, who has taken along this legacy forward and he has contributed in terms of everything, finance, in terms of his efforts, hard work, everything. So I am really thankful for that, and we hope he will get same kind of contributions, same kind of inputs from him going forward. When I imagine YMF, I can't imagine without Dharmesh Bhai. Because when I have started attending YMF, that time the first person whom I met was Dharmesh Bhai, and the same day we became friends. So I am again thankful to him for giving such an energetic, yesterday, small example, he called one by one everybody and he showed something to you and you said, I am ignited. So what was that? It was inspiration. To thank all our trustees who are, yesterday Pankaj Bhai was present over here. Okay, a couple of trustees had planned to come over here, but due to some issue or some assignment, pre-assignment, they were unable to join. But they have given all the best to this particular event. They were physically not present, but always they have called us and they have guided us for this. So I am thankful to trustees. I am thankful to Upramukh, Sri Gopal Bhai Natwalal Shah. He was also part of this particular conversation. A lot of internal meetings we had on call, offline. So there his contribution was excellent and he has given a lot of inputs to us. We also pay vote of thanks to immediate past President Sri Ajay Bhai Dayalal Shah and Tushar Bhai Kothari. Okay, so they have also conducted this kind of events, YMF events, and with similar energy, and it was done.
we also thank Seema Resorts management, especially Kaushik Bhai, because we don't know the management, but we know this particular resort because of Kaushik Bhai. We formally want to end this particular event here. Okay, before ending this particular event formally, if anybody wants to come forward and share your views, you are welcome. Anybody? થેન્ક યુ સો મચ. સૌથી પહેલાં તો મને આ ઓપોર્ચ્યુનિટી મળી એના માટે હું બહુ ગ્રેટફુલ છું. અને મેં બી ફર્સ્ટ ટાઈમ YMF અટેન્ડ કર્યું છે અને ફર્સ્ટ ટાઈમ જ હોસ્ટિંગ કર્યું છે. તો આ મારા માટે એક્સપિરિયન્સ એકદમ નવો હતો અને બહુ જ મસ્ત હતો. અને આખું જે YMFની જર્ની છે એમાં મને બહુ જ મજા આવી અને હું ડેફિનેટલી નેક્સ્ટ યર બી પાર્ટ લઈશ. થેન્ક યુ. વિનલ, એકચ્યુઅલી મારે બધા વોલેન્ટિયરને અહીંયા બોલાવવું હતું પણ ટાઈમ નહોતો આપણા જોડે. અપ વિથ ધ ટાઈમ, સો ઇન 10 મિનિટ્સ ધ લંચ વિલ બી રેડી. આફ્ટર લંચ વિલ